નમસ્કાર, સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું સોહેર સૈયદ। આવો આજના મુખ્ય સમાચારો પર નજર નાખીએ। સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં આવેલ હડિયોલ છાપરિયા વિસ્તારમાં આવેલ છાપરિયા પ્રાથમિક સ્કૂલમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવીન બનાવેલ હોકીનું મેદાન બનાવવામાં આવ્યું। તે મેદાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રોગ્રામમાં મહેમાન અતિથિ જિલ્લા રમત અધિકારી મહેશભાઈ ચૌધરી, અમૃતભાઈ પુરોહિત છાપરિયા, કસ્બા જમાતના પ્રમુખ અજમદ ખાન પઠાણ, વાસિદભાઈ કાજી અને જમજમના માલિક રફીકભાઈ ડોઈ અને તમામ હોદ્દેદારો હાજરી આપી હતી। 11 વર્ષથી સતત મહેનતથી આ મેદાનને હોકી માટે હોદ્દો મળતા કોચ રૂઆબ શાહ દિવાનની મહેનત રંગ લાવી હતી અને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે તમામ વિદ્યાર્થી અને ખેલાડીઓ આ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો। અહેવાલ ઇલિયાસ મંસૂરી, સાબરકાંઠા। સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા।